તાજેતરમાં સિહોર તાલુકાના આંબલા ગામે એક અનોખી ઘટના જોવા મળી। ગામની આસપાસના વિસ્તારમાં લોકોના ધ્યાન પર એક 10 ફૂટ લાંબો મહાકાય અજગર આવ્યો હતો। ગામલોકોએ તરત જ આ બાબતની જાણ દક્ષિણામૂર્તિ આંબલા કંસારો પ્રકૃતિ મંડળના સભ્યોને કરી। પ્રકૃતિ મંડળના તાલીમયુક્ત સ્વયંસેવકો સ્થળ પર પહોંચી પૂરતી સાવચેતી સાથે અજગરને સુરક્ષિત રીતે કાબૂમાં લઈને તેનું સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂરું કર્યું। સમગ્ર પ્રક્રિયા દરમિયાન અજગરને કોઈ પ્રકારની ઈજા ન થાય એ બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું। આ પ્રસંગે સ્વયંસેવકો અને ગામલોકોને અજગર અને અન્ય સરીસૃપોના ખોરાક, રહેઠાણ અને આહાર શૃંખલામાં તેમના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા। સૌએ સમજ્યું કે આવા પ્રાણીઓ પર્યાવરણના સંતુલન માટે કેટલા અગત્યના છે। અંતે તમામ ઉપસ્થિતોએ વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધનના શપથ લીધા અને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ કર્યો। આ પ્રકારની ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે વન્યજીવ માત્ર જંગલમાં નહીં, પરંતુ આપણા આસપાસના પર્યાવરણના અવિભાજ્ય ભાગ છે। તેમની સુરક્ષા આપણા પ્રકૃતિના સંવર્ધન માટેનો પ્રથમ પગથિયો છે। તાજેતરમાં સિહોર તાલુકાના આંબલા ગામે એક અનોખી ઘટના જોવા મળી। ગામની આસપાસના વિસ્તારમાં લોકોના ધ્યાન પર એક 10 ફૂટ લાંબો મહાકાય અજગર આવ્યો હતો। ગામલોકોએ તરત જ આ બાબતની જાણ દક્ષિણામૂર્તિ આંબલા કંસારો પ્રકૃતિ મંડળના સભ્યોને કરી। પ્રકૃતિ મંડળના તાલીમયુક્ત સ્વયંસેવકો સ્થળ પર પહોંચી પૂરતી સાવચેતી સાથે અજગરને સુરક્ષિત રીતે કાબૂમાં લઈને તેનું સફળ રેસ્ક્યુ ઓપરેશન પૂરું કર્યું। સમગ્ર પ્રક્રિયા દરમિયાન અજગરને કોઈ પ્રકારની ઈજા ન થાય એ બાબતનું વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું। આ પ્રસંગે સ્વયંસેવકો અને ગામલોકોને અજગર અને અન્ય સરીસૃપોના ખોરાક, રહેઠાણ અને આહાર શૃંખલામાં તેમના મહત્વ વિશે માહિતગાર કરવામાં આવ્યા। સૌએ સમજ્યું કે આવા પ્રાણીઓ પર્યાવરણના સંતુલન માટે કેટલા અગત્યના છે। અંતે તમામ ઉપસ્થિતોએ વન્યજીવ સંરક્ષણ અને સંવર્ધનના શપથ લીધા અને પ્રકૃતિ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ